ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં મજામાં દેશો, નો મજામાં આપણો બ્લોગ જોતા રહ્યો, મજામાં આવી જશે. સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે, પણ તમારા બધા માટે ગુડ મોર્નિંગ છે, આપણા માટે બેડ મોર્નિંગ થઈ ગઈ. કારણ કે ભાઈ આપણે પાછલી રાત આખી રાત આમ સુવાનો હક નથી. કારણ કે ભાઈ પહેલાં 11 વાગે આમ પેટ માર્યું ને હક નહોતો, આમ ગોટા ચડતા હતા, આમ કેમ આમ 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 હુબાડકા લાગતા, ઓલા સમુદ્રમાં કેમ આમ હિલોળા લાગતા, એવું થતું ને. હજી હક નથી પેટની અંદર. હજી જસ્ટ આપણે જાગ્યા છીએ 9:30 જેવો સમય થયો, 9 વાગ્યા હમણાં જાગ્યા, અને રાતે 11 વાગ્યા જાગ્યા, 12 વાગ્યા જાગ્યા, અને 12 વાગ્યા તો ઓલમોસ્ટ એમ થઈ ગયું કે એ ઉલટી થાય ન થાય એવું થતું હતું. અને ફાઇનલી પછી 2 વાગ્યા પાછા જાગ્યા, ને 2 વાગ્યા રહીને એટલી ઉલટી થઈ ને વાત ન પૂછો. ને રાતે રહ્યો ને આખી રાતે આમ હુવા જ ન હખાયું બરોબર અત્યારે. અને પેટમાં હક નથી તો આપણે ભત્રીજાને રહ્યો ને એટલે જીરું મસાલાને સોડા લેવા મોકલ્યો. ભાઈ તમે લેતો હોય, પેટમાં હક થાય. હજી પેટની અંદર હક નથી, અને આમ ઉલટા આમ ઉબકા એવા ચડે ને, આમ કેમ આમ હોડકારા નકરા આવે, એમ થાય કે એ ઉલટી થઈ. તો અહીં આવે ને એટલે ફટાફટ કંઈક સોડા બોડા પી લેવી, કંઈક રાહત થાય એવું લાગે. પછી હોસ્પિટલ દવા લઈ આવી અને થોડું જાજુ ખાઈ લેવી, ભોજન કરી લેવી. આયો વાહ ભાઈ વાહ, જો ભત્રીજો લઈને આવ્યો છે. કેટલા રૂપિયા વાળી લાવ્યો? 10 રૂપિયા વાળી સરસ મજાની જો સબ્રસ સોડા જીરા મસાલાની. ભાઈ દાવતની હારામાં હારી આવે છે એવું આપણે સાંભળ્યું, પણ દાવતની આપણા ગામમાં તો હવે ભાઈ સબ્રસ તો સબ્રસ ઘટકાઈ મૂક્યું ફટાફટ. તબિયત ખરાબ છે પણ ભાઈ ખાવાનું નથી મૂકવાનું, કારણ કે ખાવાનું ખોટું રહેશે તો પેટની અંદર આમ અશક્તિ વધારે આવી જાય છે. એટલે જો ને આપણે મસ્ત મજાનું શું છે, દહીં ખાવાનું છે. હાલો, દૂધમાં રજા છે, દહીં છે, ભરતું છે, બાજરાના ઘઉંના રોટલા છે ને મરચા છે. ભાઈ તમને એક વાત કહી દઉં કે જો એની અંદર આપણે જોઈ શકો તમે નવો ચેલેન્જ વિડીયો આવી ગયો છે. ખબર ન હોય કહી દો તો ફટાફટ જોતા આવજો. અહીંયા જો આપણે મોબાઈલની અંદર શરૂ થઈ ગયો, જોઈ લો ભાઈ. એન્ટ્રી પડે પૈદિયાની, પછી આપણી એન્ટ્રી આવે છે, હમણાં આવે તો દેખાડો આગળ. તો રહ્યો ને ફટાફટ જોતા આવજો. ચેનલનું નામ છે તડ અને ભડ, સર્ચ કરીને જોતા આવજો. હજી તમે ચેલેન્જ વિડીયો ન જોયો ત્યારે ફટાફટ જોતા આવો. બહુ મસ્તનો હોય. અને કોમેન્ટ કરતા આવજો એટલે મને ખબર પડે કે આપણા વ્લોગ જોઈને તમે ચેલેન્જ વિડીયો જોવા ગયા હો. એમ જો આવો ચેલેન્જ વિડીયો છે કંઈક, તો ફટાફટ જોતા હો જાઓ. સવારથી સાંજ પડી ગઈ પણ તમારા ભાઈની તબિયતમાં થોડો કંઈ ફેર ન પડ્યો, એટલે થોડોક પીડ્યો, પણ પેટમાં ગોટા ચડવાનું અને આમ હોડકારો આવે ત્યારે આમ ઉલટી થવાનું રહ્યું ને, એ જે ઉલટી થઈ નથી પણ એવું હજી આમ ફીલ ન કરું એવું થાય છે. આમ મજા નથી, પેટમાં આમ દબદબો રહે. તમારા ભાઈ સાંજના 4 વાગ્યા ને તો એ દવા લેવા નહીં ગયો. મારા બા ક્યાં ના રહ્યા નહીં કરી રાયડું પાડે, દવા લઈ હવાર ના, પણ હું દવામાં રાખ્યું હે એ ન ખબર પડતી. રાતે મેં ક્યાં તમને એક વાર જગાડ્યા? એક વાર જગાડ્યા મને કયો લો, કેટલી વાર? એક વાર નથી મેં તમને જગાડ્યા, બરોબર? હું કેટલી વાર જગાડ્યા? જાઓ સાના માને છે સાના. 2 વખત કેટલા વાગ્યા ખબર છે તમને? કેટલા? 1 વાગ્યો તો 1 વાગ્યા જગાડ્યો ત્યારે ઉલટી નથી થઈ. આમ થઈ ગયું હતું કે આમ થઈ જાય છે એવું થયું હતું. પછી બીજી ત્યારે રાઈડ પડી ગઈ, ભા જાગો ઉલટી થાય એવું બોલો, એવું એટલે થયું હતું. પછી પા હુઈ ગયો. પછી આજ કરવું જ નહીં, કારણ કે આજ રાતે 2 વાગ્યા પાછું આમ થયું ને, ઘા ઘરમાંથી ભાગ્યો, બારો આવ્યો. અને આ જે સીડી દેખાય ને તમને જો આવડ્યા, અહીંયા માંડ પહોંચ્યો, ત્યાં પહોંચ્યો ને ત્યાં ભાઈ શરૂ થઈ ગયું. પછી ઘા હાથ કર્યો ને ત્યાં મારા બા આયા ને ત્યાં ભાઈનું રામ નામ થઈ જાત, પણ વળી રહી ગયા. પછી તોય રાતે 3 વાગ્યે પછી જાગ્યો ત્યારે 4 વાગ્યે, સવારમાં 6 વાગ્યે. ટૂંકમાં આમ પેટમાં એમને થાથા કરતો, જાગ કરતો, કાંઈ વાંધો નહીં. 4 વાગ્યા ને ફટાફટ આપણે થોડીક ગામમાં જઈને, ગામમાં એક નવા ડૉક્ટર અમારા આવ્યા છે, અમારા ફેમિલી મેમ્બર જ છે, ટૂંકમાં આમ છેટા ફેમિલી મેમ્બર. આટો મારતા આવી અને થોડી જઈએ 5-10 રૂપિયાની દવા લેતા આવી. તો આવી જાય પાછી. અત્યારે હાથમાં શું છે? શું હે? શું હે? કેવું? ક્યાંથી લાવી? તો મને આપ થોડું, તો મને તો થોડુંક આપ. તો અમારું એમ થોડું હાલે, થોડુંક તો આપવું પડે. આ સોડા તો આને હાટું લાવી હતી તારે હાટું હે? અને આ સોડા થોડીક તો પીવા દે આમાંથી. થોડીક નહીં પીવા દેવાની મને સોડા. કેવી એકલા પી ગયો? તારે હાટું રાખી નહીં મેં.
The next day. દિવસ બીજો ઉગી ગયો છે અને બપોર પણ ચડી ગયા છે. આપણે રોંઢા કરી લીધા છે. મમ્મી રોંઢા કરે છે જો તમને દેખાતા છે. અને ભાઈ કાલે આપણે તબિયત ખરાબ હતી, દવા લઈ આવ્યા છે અને તમારો ભાઈ એકદમ ઓકે રેડી થઈ ગયો છે. કઈ પ્રકારનો પ્રોબ્લેમ રહ્યો નથી, એકદમ ફેન્ટાસ્ટિક કમ્પ્લીટ રેડી થઈ ગયો છે. અને નહીં દઈને થોડાક રેડી થઈ ગયા છે. જવા નીકળવાનું હોય ત્યારે પાળીએ જવાનું છે, પછી ત્યાંથી વિછ્યા જવાનું છે, થોડુંક કામકાજ છે. અને ભૂરી ક્યાં ગઈ છે? બોટાદ ગઈ છે. તો આપણું બાઈક છે ને મેરા નાળી કેટીએમ પડ્યું છે, પણ કેટીએમની હાલત થોડી ખરાબ થઈ ગઈ છે, ડમરી છે. પડ્યું તો જો થોડુંક મોરોને એવું ભાંગી ગયું છે ને આવું ભાઈ હુંદા કર્યા છે. કાંઈ વાંધો નહીં, ગામમાં આપણો ભાઈબંધ છે બળદેવ, તો એનો આપણે ઠેલો પણ આપવાનો છે. અમદાવાદ લઈ ગયા હતા અને એને ઠેલો આપતા આવી અને એનું બાઇક લઈને આપણે જવાનું છે. ફટાફટ નીકળીએ હાલો. તો મિત્રો જોઈ લો, આપણે વિછ્યા હતા ને અમને આ જો દુકાનદારે બધા મફતમાં આપણને ભટકાડી દીધા છે. તો મેં કાંઈ વાંધો નહીં લઈ લેવી. કંઈક આવું રીતનું ટી શર્ટ લીધું છે અને આવું નવીન પ્રકારનું પેન્ટ કાર્ગો. કેવું કહેવાય દુકાનદાર? હા ભાઈ તમારી દુકાન તો પડખે હો, નીકળો હાલો અહીંથી. એટલે તમને દેખાડ્યું તો વાંધો રહેશે તો હાલો હવે. એ તો હું હેલ્પ કરાવું મારા ભાઈબંધની. એમ ભાઈ એ તો જો જાનો દીકુ ચીકુ હારે વાતું કરે, સોના બાબુ હારે. એટલે જ હેલ્પ કરાવવી પડે ને. હા આવા શેઠ નહીં હારા હો, પગાર બગાર આપે ને પાછા ટાઈમે. 5 મહિના આપ્યું. હા એ હારા નું કહેવાય, તમારે શેઠ હારા નું કહેવાય. પાણી વાળવાને કેટલા આપશે? નહીં આવી વી આવો પાણી વાળવા આવું હોય ને તો આવી શકો છો, કારણ કે હું છેલ્લા 10 દિવસથી પાણી જ વાળું છું. બરોબર, દાડી નહીં મળે તો રહેવા દો ભાઈ. આપશું ખાવા પીવાને માથે જોડા અમારી પાસે છે. ભડથું ખવડાવીશું, ભડથું એને. વાળતું બરોબર ને? જામફળ ખવડાવો જ બોલો. જામફળ છે આપણી વાડીએ. તો આવી આવો. કેદી આવી બોલો. વાત થઈ ગયેલા તારે ભાઈ બિયારે? હે ભાઈ બિયારે વાત થઈ ગઈ? તો આમ વાતો કરતો હતો ને જોયો ને, બધું પકડી લીધો તને. અમારે ક્યાં ભાભી છે? એટલે એ બધું ઠીક, પણ આમ છટપટાઈ કેમ બધું આમ? હા લાલું નહીં ને દાયો હોય ગયા હાલમાં, તાજો નહીં નાયો. આમ જોઈ લો, કોઈ લાગે કે નો નાયો એવો? મન લાગે. જોઈ લો, મન તને જ લાગે જ મને દે. લાગે મને. તો આંગળી નીચે રાખ. તો હરિયાને એક નાની એવી અસલ મજાની કોમેન્ટ કરી નાખો કે કેવો ભૂંડો લાગુ. મિત્રો હે ને આપણે પેલા એમ હતું કે આવું જીન્સ ને એવું લેવી, પણ આમાં રહ્યો ને આવ્યું કે ડિઝાઇન એવું બધું હતું ને. આ જો આ ઢગલો બધો આપણે ખોલાયો હતો. આની અંદરથી ફાઇનલ છેલ્લે એવું કર્યું કે કાર્ગો લઈ લેવો. આને લીધું ને લાઈને વાયદે આપણે ઠપકા લીધા. કાંઈ વાંધો નહીં, ભાઈબંધ બધું રળા છે ને. શું આપણે જોડેનો ફાવ આવ્યો? હે 2100. શરમ કરો, શરમ. ભાઈબંધ ને લૂંટવા પડ્યા. હવે આ ક્યાં ગઈ જોડી? આ જોડી 300 રૂપિયાનું ટી શર્ટ હે, 200 રૂપિયાનું પેન્ટ હે, 500 રૂપિયાની જોડીને 2100 ફટકાડે है. हमारे भाड़ा भरवाना हो હવે વાટો. क्या नाम है आपका? मुझे मैं नहीं बताऊंगा. आपकी दुकान कौन सी वाली? एक के फैशन ने भाई नो जाता. આવજો. હવે તો કેટલા ભાવ? આના 2000 રૂપિયા. 2000 રૂપિયા. 100 રૂપિયા ઘરના ઓછા કરી દીધા. अब आया ना लाइन पे. એકચ્યુઅલી મિત્રો આપણે એને વિછામ કપડા માટે નતા આવ્યા, આપણે આવ્યા હતા કંઈક અલગ બીજું કામ હતું. જો કે એ વિડીયો તમે ઓલમોસ્ટ અત્યાર સુધી જોઈ લીધો હોય છે. એ માટે આવ્યા હતા ને ધંધે આપણે લગાડી દીધા. આવા ગમી ગયા કપડાં તો મેં કાંઈ વાંધો નહીં લઈ લેવી છે. તો હારે જો કે પૈસા આવી ગયા છે ને તો મેં કીધું છાપી નાખ્યું આમાં આમાં. એ વિડીયો તમે જોઈ લીધો એટલે મારે કહેવાની જરૂર નથી કે એ પેમેન્ટ આવી ગયું ને એટલે જ તે પછી થોડોક આમ ઠેકડા મારતા હતા રૂપિયા. મેં કીધું વાંધો નહીં લઈ લેવી. અને આપણે જો બળદેવ કુમારે હારે એક જોડી ઠપકાઈ રહે. આ કાર્ગો એને પેન્ટ લીધું છે અને આવું મરૂન કલરનું ટી શર્ટ લીધું છે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે. થેન્ક યુ. એમ નહીં, હેપી બર્થડે. હા હેપી બર્થડે. તો મિત્રો અમારા શેઠ વિપુલભાઈનો એકચ્યુઅલીમાં આજે રહ્યો ને હેપી વાલા બર્થડે છે. તો ફટાફટ હેપી બર્થડે કોમેન્ટ કરી નાખો ને લાવો ભાઈ. શામ કો આમ નામ જ તે તમારી જિંદગીમાં ગોબા ઉપડતા રહે. આમ નામ જ તે તેમ પૈસા અમને આપતા રહ્યો, પાર્ટી બાલ્ટી આપતા રહ્યો. એવી ભગવાન પેલા પરમ કૃપાળુ પરમાત્માની એવી પ્રાર્થના. 2 ઠીલીઓ આપણે ગુજ્જુ કલેક્શનમાં લઈ લીધી અને હવે ફેટાઈ મૂકી ઘર ભેગા.